કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 1 છે રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો. આની વાત આપણે કરવાની છે. બાળ મિત્રો, આપણે આ અગાઉ સમગ્ર પાઠની અંદર શું આપણે સમજ્યા એને આપણે અગાઉના લેક્ચરનું થોડી યાદ કરી લઈએ. ચાલો, સૌથી પહેલાં તો આપણે આ રાજપૂત યુગની અંદર રાજપૂત યુગની સ્થાપના કેવી રીતે થઈ, શું થયું, સમ્રાટ હર્ષવર્ધન પછીનો જે સમયગાળો છે તેને આ રાજપૂત યુગ કહેવામાં આવે છે. એ પછીના ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો તેમજ રાજપૂતો અને રાજપૂતાણીઓની વિશેષતાની બાબતની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. હા, આપણે રાજપૂતોના શાસનકાળ દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારત અલગ અલગ, જે પુલકેશી બીજાના સમયમાં દક્ષિણ ભારત એકતંત્રી હતું અને ઉત્તર ભારત હર્ષવર્ધનના સમયમાં એકતંત્રી હતું, એ બાબત પણ આપણે સમજ્યા. પરંતુ એમના અવસાન પછી નાના નાના ભાગોમાં રાજ્યો વિભાજિત થયા. ત્યાર પછી એ ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારતના રાજ્યો તરીકે ઓળખાયા. સાથોસાથ આપણે આ રાજપૂત યુગની અંદર જે રાજ્ય શાસકો શાસન કરતા તેઓની શાસન વ્યવસ્થા કેવી હતી, શું હતી, એ બાબતની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. અને છેલ્લે વેપાર વાણિજ્યની બાબત, એની અંદર પણ એ સમયના શાસકોના વેપાર અથવા તો પોતાના રાજ્યની અંદર આર્થિક બાબત માટે કેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી, એ બાબત પણ આપણે સમજ્યા હતા. આજે આપણે જાણીએ કે ભારત ઉપર વિદેશી આક્રમણો શા માટે થયા, એ બાબતને જોઈએ. ભારત પર વિદેશી આક્રમણ. ભારત દેશ ઉપર વિદેશી પ્રજાએ આક્રમણ કર્યું અને શા માટે કર્યું અને શા માટે ભારત દેશ પર વિદેશી પ્રજાએ શાસન કર્યું, એ પણ આપણે અંતમાં સમજવાનું છે. બાળ મિત્રો, અહીંયા ભારત ઉપર વિદેશી આક્રમણ, વિદેશી શબ્દ વપરાયો છે એટલે કે ભારત દેશ ઉપર અન્ય દેશોના શાસકોએ આક્રમણો જે કર્યા અને ત્યારબાદ ભારતની અંદર જે પરિસ્થિતિ બદલાણી તેની બાબત આપણે સમજીએ. જુઓ બાળકો, આપણે જાણીએ છીએ કે 8મી થી 12મી સદી દરમિયાન ભારતની અંદર 8મી થી 12મી સદી દરમિયાન આ વિદેશી આક્રમણો જે છે એ વિદેશી આક્રમણો ભારત ઉપર થયા. એમાં આ સમયગાળા દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા હતા. તો આ સમયગાળો જે છે વિદેશી આક્રમણો, એ સમયગાળો છે 8મી સદીથી 12મી સદી સુધીનો. 8મી થી 12મી સદીના સમયગાળા દરમિયાન ભારત ઉપર મુસ્લિમ શાસકો આક્રમણ કરવા માટે ચઢી આવતા હતા. એ બાબતમાં આપણે સમજીએ તો 8મી સદીની અંદર જે શરૂઆત હતી, 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવા માટે આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાનો એ બાબતના હેતુથી એક મુસ્લિમ શાસક
અહીંયા ભારત ઉપર ચડી આવે છે એ વિસ્તાર કરવા માટેના હેતુથી જે મુસ્લિમ શાસક ભારત ઉપર ચડી આવ્યો એનું નામ હતું મુહમ્મદ. ખાસ નામ યાદ રાખવાનું છે તમારે. પછી મુહમ્મદ પછી ઇબ્ન અને કાસિમ. આ શબ્દ ખાસ યાદ રાખજો, મુહમ્મદ ઇબ્ન કાસિમ. આ મુહમ્મદ ઇબ્ન કાસિમ જે છે તેણે ભારત ઉપર આક્રમણ કર્યું, પણ કયા ભાગ ઉપર? તો ઉત્તર પશ્ચિમ ભાગ પર. આ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું. આ સમયગાળા દરમિયાન બીજા ભારતના વિસ્તારમાં એટલે કે વાયવ્ય ખૂણામાંથી અથવા તો વાયવ્ય દિશા પણ આપણે કહીએ છીએ, પણ ખરેખર એને ખૂણો કહેવાય છે, દિશા. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગી આ નામ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ભારતનો ઉત્તર પશ્ચિમ ભાગ આવે તો ત્યારે મુહમ્મદ ઇબ્ન કાસિમ આ નામ ખાસ યાદ રાખવાનું છે. અને વાયવ્ય ખૂણાની વાત આવે તો સબુકતેગીન. આ સબુકતેગીનના લશ્કરે આ સમયગાળા દરમિયાન પણ ભારત ઉપર આક્રમણ કર્યું. હવે શું થાય છે જોજો ખાસ કે આ જે મુસ્લિમ શાસકોએ ભારત ઉપર આક્રમણ કર્યું, પણ એ સમયે તેઓ ભારતની અંદર આક્રમણ તો કર્યું પણ રાજ્ય સત્તા સ્થાપી શક્યા નહીં. એટલે કે પોતે લશ્કર લઈને ચડી આવ્યા પણ ભારતની અંદરના જે શાસકો છે એની સાથે લડાઈમાં પોતે સત્તા પ્રાપ્ત કરી શક્યા નહીં. પરંતુ બીજો પણ એક એવો શાસક ભારત ઉપર ચડી આવ્યો, જે હતો ગઝનીનો સુલતાન. ગઝની એટલે ગઝની પ્રાંત જે છે ત્યાં ગઝનીનો સુલતાન જે છે, આ ગઝની પ્રાંતનો સુલતાન હતો મોહમ્મદ ગઝની. આ મોહમ્મદ ગઝની જે છે એ પોતે ભારત ઉપર ઈસવીસન, અહીંયા આપણને સમયગાળો બતાવેલો છે જે આપણે આગળ જોયું કે ઈસવીસન 8મી થી 12મી સદી દરમિયાન. હવે અહીંયા વર્ષ બતાવેલ છે ઈસવીસન 1000 થી ઈસવીસનનો સમયગાળો બતાવેલો છે 1036. આ સમયગાળા દરમિયાન પોતે ભારત ઉપર આક્રમણ કરવા માટે આવ્યો. પણ ભારત ઉપર આક્રમણ કર્યું, પણ એ આક્રમણ કરવા માટે ચડી આવ્યો એ રાજ્ય સત્તા મેળવવા માટે આવ્યો નહોતો, પરંતુ તેને શું જોયું? ભારતની અઢળક સંપત્તિ. ભારતની અંદર અઢળક સંપત્તિ હતી
એ સંપત્તિ જોઈને એણે ભારત ઉપર ઈસવીસન 1000 થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન એ પોતે ભારત ઉપર ચડ્યા. એ સમયે આ મોહમ્મદ ગઝનીનું મુખ્ય કારણ ચઢાઈ કરવાનું શું હતું? ભારતની અઢળક સંપત્તિ મેળવવી. આપણે જાણીએ છીએ કે ભારત સોને કી ચિડિયા કા દેશ એ નામથી પ્રખ્યાત હતો, કે ભારત સોનાની ચિડિયા તરીકે વિખ્યાત હતો. ભારતની અંદર એટલી અઢળક સંપત્તિ હતી કે એ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આ જે ગઝની પ્રાંતનો જે સુલતાન છે મોહમ્મદ ગઝની, એ વારંવાર ચઢાઈ કરવા માટે આવી જતો અને ભારતની આ જે સંપત્તિ છે એ લૂંટીને જતો રહેતો. હવે એ ચઢાઈ કરવા માટે આવે, એક ચઢાઈ કરે અને પછી બીજી ચઢાઈ કરવા માટે તૈયાર થાય. હવે પહેલી વખતે જ્યારે ચઢાઈ કરવા માટે આવતો એ સમયે જે એને મુશ્કેલીઓ ઊભી થઈ એ દૂર કરીને ફરી વખત વધુ તાકાતવાર થઈને ફરીથી વધારે પોતાના લશ્કર, પોતાની જે કંઈ શસ્ત્ર સાધન સામગ્રી છે એ બધું જ વિશેષ વધારે તાકાતવર બનીને પોતે ચઢાઈ કરવા માટે આવી જતો. હવે આ સમયગાળો જે હતો જ્યારે મોહમ્મદ ગઝની શેના માટે આવતો હતો? ભારત ઉપર આક્રમણ કરવા માટે, માત્ર ને માત્ર ભારતની સંપત્તિ લૂંટીને લઈ જવા માટે, એ રાજ્ય સત્તા સ્થાપવા માટે આક્રમણ કરતો નહોતો. હવે આ બાબત દરમિયાન શું બન્યું કે દર વખતે એક ચઢાઈ કરે, બીજી વખતે વધારે તાકાતવર, બીજી વખત કરતાં ત્રીજી વખત વધારે તાકાતવર થઈને એ પોતે ભારત ઉપર આ અઢળક સંપત્તિ ભારતની જે છે એને મેળવીને પોતે જતો રહેતો. આ જે સમયગાળો હતો, આ સમયગાળા દરમિયાન કયો સમયગાળો? આ ગઝની જ્યારે ભારત ઉપર ચઢાઈ કરતો એ સમયગાળો. આ સમયગાળા દરમિયાન ભારતના જે શાસકો હતા એક થઈ શક્યા નહીં. જો અહીંયા કે આ સમયગાળા દરમિયાન જો ભારતના બધા જ શાસકો જો એક થઈને એ લડાઈમાં એકજૂટ થઈને લડાઈ કરી હોત તો આટલી બધી અઢળક સંપત્તિ ભારતમાંથી લૂંટાઈને બહાર જતી રહી હોત નહીં, અને બીજા અન્ય શાસકોએ શાસનની રાજ્ય સત્તાનો વિસ્તાર પણ કરી શક્યા હોત નહીં. બાળકો, આપણે જાણીએ છીએ અગાઉ કહી વાત એ મુજબ કે ઉત્તર ભારતમાં પહેલા સમ્રાટ હર્ષવર્ધનનું એકતંત્રી રાષ્ટ્ર હતું, એનું શાસન હતું, અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજા. એ સમયગાળા દરમિયાન એ બહુ મોટો વિસ્તાર એક રાજાના હસ્તક હતો. હવે એના અવસાન પછી આ રાજપૂત વંશના અલગ અલગ નાના નાના રાજ્ય વંશોનો જે ઉદય થયો, તો એ બધા જ જો આ ગઝની જ્યારે ભારત ઉપર ચઢાઈ કરવા માટે આવે છે ત્યારે બધા જો એક થઈને એની સામે લડાઈ કર્યા હોત તો એ લડાઈમાં પોતે વધારે આ શાસકો જે છે મજબૂત બને, એકબીજાને સાથ સહકાર આપ્યો. કારણ કે એ સમય નાનું નાનું રાજ્ય હતું. ગઝની જે છે એ જે રાજ્યની અંદર વધારે અઢળક સંપત્તિ ત્યાં જઈને ચઢાઈ કરતો. આ જે ગઝની ચઢાઈ કર્યો ત્યારે જે રાજ્ય ઉપર ચઢાઈ થાય છે એ શાસક, ત્યાંનો જે રાજા છે તેને બીજા બધા જ રાજાઓ એક થઈને મદદ કરી શક્યા, એક થઈ ન શક્યા. પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે અંદરો અંદર જે રાજાઓ લડાઈ કરતા અને પોતે એક થઈને લડાઈ કરી નહીં. એટલે આ ગઝની જે છે એ ભારતની અંદર બહુ વધારે પડતી સંપત્તિ લૂંટીને લઈ ગયો, અને એના પરિણામ સ્વરૂપ આજે એક ન થઈ શક્યા એનું પરિણામ શું?
આ પરિણામ સ્વરૂપે શું થાય છે? ઈસવીસન 1025 ની સાલ ઈસવીસન 1025 ની અંદર આ મોહમ્મદ ગઝની સોમનાથ ઉપર ચડાઈ કરી. ઈસવીસન 1025 માં આ ગઝની જે છે મોહમ્મદ ગઝની એને સોમનાથ ઉપર ચડાઈ કરી અને સોમનાથની અઢળક સંપત્તિ એને લૂંટી. કે સોમનાથની અંદર સોના હીરા માણેકથી મઢેલા એવા ભગવાન શિવના મંદિરની એણે પોતે ખૂબ જ લૂંટ કરી. અહીંના મંદિરના કે અહીંના ઓલા વિભાગમાંથી, રાજ્યના વિભાગમાંથી જે મૂલ્યવાન ચીજ વસ્તુઓ હતી એ પોતે લૂંટ્યો અને લૂંટીને એ પોતાની સંપત્તિમાં વિસ્તાર કર્યો. જો આ સમયગાળા દરમિયાન ભારતના જે શાસકો છે તેઓ એક થઈને લડાઈ કરી હોત તો સોમનાથની અંદર રહેલી એવી અઢળક સંપત્તિ લૂંટાઈને વિદેશમાં જઈ હોત નહીં. એટલે કે આ જે ભારતના શાસકો છે એ શાસકો જો એકબીજાની મદદે દોડી આવ્યા હોત અને બધા જ એક થઈ ગયા હોત તો એ ગઝનીનું જે લશ્કર હતું એના કરતાં આ ભારતના શાસકોનું લશ્કર જે છે એ મોટું બની જાય અને એ ગઝનીને હરાવી શક્યા. હવે આ ગઝની વારંવાર ભારત ઉપર ચઢાઈ કરી આવતો અને ભારતની સંપત્તિ લૂંટીને જતો રહ્યો. હવે એ ગઝની જ્યારે આવ્યો, પરંતુ ગઝનીના અવસાન પછી ભારત ઉપર ફરીથી જ એ દિશામાંથી આક્રમણ શરૂ થયું. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે ગઝનીના અવસાન પછી આક્રમણો બંધ થયા નહીં. ગઝનીના અવસાન બાદ એ જ દિશામાંથી, એટલે કે કયા ભાગમાંથી? ભારતના જે આક્રમણ અહીંયા ઉત્તર પશ્ચિમ ભાગમાં થયા, ભારતના વાયવ્ય ખૂણાની અંદર થયા, એટલે કે આરબ વિસ્તારની જે રાજ્ય સત્તા હતી એ જ દિશામાંથી ભારત પર ફરીથી આક્રમણો શરૂ થયા. ગઝનીનું અવસાન થયું પછી આક્રમણો બંધ થયા એવું નહીં, પણ ગઝનીના અવસાન પછી તે જ દિશામાંથી લગભગ 150 વર્ષ ફરીથી આક્રમણો થયા. ફરીથી આ જ દિશામાંથી ભારત ઉપર ચઢાઈ કરવા માટે વિદેશી શાસકો ચડી આવ્યા. હવે અગાઉના આક્રમણો જે આપણા ભારત દેશ ઉપર થયા હતા એ અગાઉના આક્રમણોની વાત ભારતીયો ભૂલી ગયા. અગાઉ જે આક્રમણો થયા હતા એ વાત ભારતીય, એટલે કે એ સમયના ભારતીય શાસકો જે છે એ ભારતીયો ભૂલી ગયા. જો તેઓને એ આક્રમણો થવાથી કેટલું મોટું નુકસાન થયું હતું એ બાબત જો એમને યાદ રહી હોત તો ફરીથી જે ચઢાઈ થઈ હતી એ ચઢાઈમાં પણ ભારતના જે શાસકો છે તે વિદેશના શાસકો સામે વિજયી બની શક્યા. પરંતુ આ મોહમ્મદ ગઝનીનું અવસાન થયાના પરથી એ ચઢાઈ થઈ એના વચ્ચેનો સમયગાળો કેટલો બતાવ્યો છે? 150 વર્ષ. હવે આ 150 વર્ષના સમયગાળામાં
એ ગઝની જ્યાંથી ચડી આવ્યો એ દિશાના એ પ્રાંતમાં શું થયું હશે એની માટે આપણે જાણીએ તો મોહમ્મદ ગઝનીના અવસાન પછી તે સ્થળે સત્તા મેળવવાની હોય તો સત્તા મેળવવા માટે એ ગઝનીની અંદર લડાઈઓ ચાલુ થઈ. ગઝનીની અંદર લડાઈઓ સત્તા માટે ચાલુ થઈ હતી, પરંતુ આ શબ્દ મહત્વનો છે. પરંતુ શું થયું એ સમયગાળા દરમિયાન? પરંતુ એ સમયે ભારતીય આ જે લડાઈઓ થઈ એ લડાઈઓમાં આ સમયે ગઝનીના અવસાન પછીના સમયગાળામાં પોતાની સત્તા મેળવવા માટે અંદરો અંદર તેના રાજાઓ લડ્યા કરતા, એની પ્રજા પણ લડ્યા કરતા. હવે આપણા શાસકોએ એ સમયે આ સમય જે છે આ સમયે તેમની નબળાઈ જે હતી એ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. જો એ લોકો ભારતીયો એ સમયના જે શાસકો હતા એ જાણતા હતા કે ગઝના પ્રાંતની અંદર સત્તા મેળવવા માટે અંદરો અંદર લડાઈ ઝઘડાવા બધું ચાલ્યા કરતું, પરંતુ તો પણ એ તકનો લાભ, એમની એ જે નબળાઈ હતી એનો લાભ લઈને ત્યાં પોતાની રાજ્ય સત્તાનો વિસ્તાર કરી શક્યા જ નહીં. હવે આના પરિણામ સ્વરૂપ શું થયું? એનું પરિણામ શું આવ્યું? તો એના પરિણામ સ્વરૂપ થયું એવું કે 12મી સદીના અંતમાં અંત ભાગમાં જો 8મી સદીથી 12મી સદી દરમિયાન મુસ્લિમ આક્રમણો થયા હતા. હવે 12મી સદીનો જે અંત ભાગ હતો એ 12મી સદીના અંત ભાગની અંદર શિહાબુદ્દીન ગોરી, આ નામથી આપણે પરિચિત છીએ. આપણે આ પાઠમાં અગાઉ જ આ શિહાબુદ્દીન ગોરી વિશે સમજ્યા છીએ. આ જ સમયગાળા દરમિયાન 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ગોરી જે છે એ ભારત ઉપર આક્રમણ માટે ચડ્યા. એટલે કે 12મી સદીના અંત ભાગમાં શિહાબુદ્દીન જે ગોરી છે એ પોતે ભારત ઉપર આક્રમણ કરે છે. એ આક્રમણ હવે અઢળક સંપત્તિ મેળવવા માટેનું હતું નહીં. એ જાણતો હતો કે ભારતના શાસકો પોતાની સત્તા અને પોતાના રાજ્યના વિસ્તાર માટે અંદરો અંદર લડાઈ ઝઘડા પોતે કરે છે અને એના કારણસર એ પોતે સત્તા મેળવવા માટે ચડી રહ્યો છે. શરૂઆતમાં એને હાર સહન કરવી પડી. શરૂઆતમાં હાર સહન કરવી પડી. કોને? શિહાબુદ્દીન ગોરીને. પરંતુ તરાઈના મેદાનની અંદર તરાઈના મેદાનની અંદર 2 વખત ચઢાઈ થઈ હતી. એ 2 વખતના પ્રથમ યુદ્ધમાં તો પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ, પરંતુ આ તરાઈના મેદાનમાં જે બીજી ચઢાઈ થઈ હતી, બીજી ચઢાઈ થઈ હતી 1192ની સાલમાં. 1192માં આ બીજી ચઢાઈ થઈ હતી. એ ચઢાઈમાં તેણે પૃથ્વીરાજ
ચૌહાણ જે હતા ભારતના રાજપૂત શાસક એને હાર આપી. અને એના પરિણામ સ્વરૂપ દિલ્હીમાં એણે સત્તા સ્થાપી. એટલે કે શિહાબુદ્દીન ઘોરી જે છે એ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે પ્રથમ વખત જ્યારે લડાઈ થાય છે બંને વચ્ચેની, ત્યારે તો પૃથ્વીરાજ ચૌહાણ એને સજ્જડ હાર આપે છે. પરંતુ પછીના જ બીજા જ વર્ષે શિહાબુદ્દીન ઘોરી ફરીથી ચઢાઈ માટે આવી જાય છે અને ઈસવીસન 1192 અથવા તો 1192 સાલની અંદર આ તરાઈના મેદાનમાં જ્યારે બીજી વખત આ ચઢાઈ થાય છે ત્યારે તે પૃથ્વીરાજ ચૌહાણને હાર આપે છે અને દિલ્હી ઉપર પોતાની સત્તા સ્થાપે છે. અને આમ અહીંયા રાજપૂત વંશનો અંત, એના શાસકો જે શાસન કરતા હતા એનો અંત આવે છે અને ભારત ઉપર આવી મુસ્લિમ સત્તાઓ, વિદેશી આક્રમણકારોની સત્તા સ્થપાઈ. તો બાળમિત્રો, આજે આપણે આ પ્રથમ પાઠની અંદર રાજપૂત વંશના શાસકોનું શાસન ક્યારથી સ્થપાયું અને કયા યુદ્ધ પછી એ સત્તા પૂર્ણ થઈ એ બાબત આપણે આ પ્રકરણ 1ની અંદર સમજ્યા. હવે પછી આપણે નવા પાઠ સાથે, નવી વાત સાથે ફરીથી મળશું. ત્યાં સુધી આવજો.